નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બગસરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી, જેમાં અહીં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન સુલેહ શાંતિની તકેદારી રાખવી। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા। અમરેલીના બગસરા શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુંકે સાહેબના અધ્યક્ષ સ્થાને મળી, જેમાં બંને તહેવાર શાંતિમય માહોલમાં ઉજવણી કરવા જણાવ્યું। ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે આયોજકોએ ધ્યાન રાખવું, સાથે ડીજે જોરમાં વગાડવું નહીં। ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન સુલેહ શાંતિની તકેદારી રાખવા સૂચનાઓ આપી ચેકડેમમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ સાથે લોકોને નદીમાં ઉતરવું તેમજ ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાદનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં બંને તહેવારો ઉજવાય, કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેની તકેદારીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક મળી। ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજી યાત્રા સંપન્ન થાય તે માટે આયોજકોને સૂચના આપવામાં આવી। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી।